હેલો ફેમિલી, તો સ્વાગત છે આજના નવા વ્લોગમાં. તો પહેલાં તો બધાને જય માતાજી. અને જો અમારા અત્યારમાં સુવાની બેન અહીં ચડી ગયા ખાટલે. ક્યાં વહી ગયો વાટક્યો? જો માસી પાણકી બે થઈને જો દૂધની વાટકી લઈ લીધી છે અને બાવને પીવરાવે છે. મેડમ કરે છે આરામ. આપણે જે શિરાવાનું બાકી છે તો હવે શિરાઈ લઈએ. અને હવે શિરાવીને આપણે આવતા રહ્યા છીએ પાછા ઘંટીએ છીએ. પાછા બપોરા કરવા વી જતા કે બપોરા કરીને પાછા ઘંટીએ વી આવ્યા છે. હવે આવી જશે તો બાજરોને એવું દળી નાખશું અને પછી જવાનું છે બાવ હાટું કપડાં લેવા, બરોબર. તો કપડાને એવું સ્ટેશનમાંથી લઈ આવશું, બરોબર. ને રોંઢે ગયા આપણે નનકા બાવ હાટું ખરીદી કરવા. એને આ તો શું લેવા આપણે? કપડા, હાથના મોજા, પગના મોજા, કપડા. હા, એવું લાવ્યા. ને પછી તો હાલો હવે વાળો કરી લેવી. હા હાલો તો હવે વાળો કરી લેવી. પછી પાણી પણ અત્યારે નહીં દેખાય. હા, હવે અમે વાળો કરી લઈને પછી તમને બાવના કપડાને એવું બતાવીશું. હવે પેલા વાળો કરી લેવી, પછી નીરા તો તમને બધું દેખાડશું. તો વાળો થઈ ગયા છે નવરા. મારા બાવ હુતું છે, બાવ અહીં હુતું છે. અહીં બાજુ મેં મમ્મી હુતા છે. અને એની હાટો આજ રોંઢે આપણે કપડાને એવું લેવા જતા. આ છે બાવની ગોદડી. આવો કલર છે, એક આ બ્લુ કલર છે, એક આવો એક આ કલર છે, અને ટોપો છે, ને એક આ છે. આયા નહીં હો, ત્યાં સુઈ જઈએ બા ભેગી. જો આવી રીતના કંઈક કપડાં લાવ્યા છે એનું. આ છે પગના મોજા અને અંદર એક હાથના મોજા છે. આ બધા કપડાં આપણે એક રોંઢે લઈ આવ્યા હતા બપોર પછી. આ એક જોડી આવા કલરના અને એક જોડી જે પહેર્યા છે એવા કેસરી કલરના. એક આ વાળા કેસરી કલરના એટલા લાવ્યા છીએ આપણે, બરોબર. તો એમાં બધા વાળો પણ કરી લીધા છે. અમારે સુવાની બેને વાળો પણ કરી લીધા છે. સુવાની બેનને હવે અમારી ભેગું હોવું છે એટલે હવે બેન કરે છે. પણ હવે અમારે તો બાવ ભેગું હોવાનું છે. સુહાની બેનને હોવાનું છે બા ભેગું, બરોબર. હાલો તો સુહાની બેન રિહાઈ ગયા છે. હવે જો અમારે સુહાની બેન હારે સમાધાન થઈ ગયું છે. જો હાંડીઓ થઈ ગયા છે. ને બાવને જે એની માસી પાવડર વગાડ્યો છે, દૂધ ને પાછી આવડે મને સુવાની બેન અહીંયા ગયા છે હારવાર મને કાઢવા. સુવાની બેન તો બેસી ગયા છે બાજુમાં બાવની. માસી ખાય છે દૂધ. દેખો છીક આવે તો શું બોલવાનું બાવને? હે એટલે હું એવું હોય તે એવું હોય કે ઘણું જીવ હોય એમ એને ઘણી એમ કહેવાય. મોટો થાય ને ઘણું જીવ હોય એમ એટલે આપણે ટૂંકમાં કે ઘણી જીવ એમ શું કહેવાય? છીક આવે એટલે શું બોલવાનું? ઘણી. તો અમારે સુવાની બેનથી ચાલુ રહે. અને મેન વાત જણાવવાની કે બાળકને આપણે રાશિ આવી એ વિશે કુંભ સ શ સ અને ગ અક્ષર આવ્યા છે, બરોબર. તો આના ઉપરથી તમે નામ કોમેન્ટ કરજો. બેબી બોય છે એટલે કે છોકરો છે. છોકરાના નામ તમને જે સારા લાગતા હોય એટલા કોમેન્ટ કરી દેજો. તો આજનો વ્લોગ આપણે પૂરો કરીએ છીએ. મળશું કાલે નવા વ્લોગમાં. તો ત્યાં સુધી બધાને બાય બાય, ગુડ નાઇટ.